છોટાઉદેપુર જિલ્લાની આશ્રમ શાળાના શિક્ષકો અને કર્મચારીઓને મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારી ન મળતા રોષ। શિક્ષકો અને કર્મચારીઓના 2 મહિનાથી પગાર ન થતા રજૂઆત કરવા માટે આવ્યા હતા। મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારીએ મળવા માટે સમય ન આપતા શિક્ષકો અને કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો। 50 થી 60 કર્મચારીઓ મળવા માટે આવ્યા હતા, પરંતુ અધિકારીએ મળવા માટે ઇનકાર કર્યો। શિક્ષકો અને કર્મચારીઓનો પગારનો પ્રશ્ન હલ થાય તેવી માંગ કરી। મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારીએ મળવા માટે ઇનકાર કરતા આખરે કર્મચારીઓ અને શિક્ષકો નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। છોટાઉદેપુર જિલ્લાની અંદર 38 આશ્રમ શાળાઓ આવેલી છે અને 11 ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ આવેલી છે, જેમાં 250 જેટલા શિક્ષકો 24 કલાક ફરજ બજાવે છે સ્થળ પર રહીને। આ કર્મચારીઓને છેલ્લા 2 માસથી પગારથી વંચિત રહી ગયા છે। આજે જે કર્મચારીઓ જે નોકરી કરી રહ્યા છે એમને મકાનની લોનો ચાલતી હોય છે, ગાડીઓની લોનો ચાલતી હોય છે, કોઈ સામાજિક પ્રસંગો આવતા હોય છે, કોઈકને નાની મોટી બીમારીને ઘરે અનેક જરૂરિયાતો હોવા છતાં આજે 2 માસથી છેલ્લા પગારથી વંચિત છે લોકો। આજે અહીંયા કર્મચારીઓ શ્રી આપણા જે મદદનીશ કમિશનર સાહેબ શ્રીને અહીંયા આગળ અમે 50-60 શિક્ષકો ભેગા થઈને મળવા આવ્યા છે, તો સાહેબે આજે મળવાનો પણ ઇનકાર કરી દીધો છે અમને। એટલે અમે મહેરબાન કલેક્ટર સાહેબને મળવા જઈએ છીએ। હવે આવેદનપત્ર આપવાની આગળની તજવીજ કરીએ છીએ। હવે ધવલ ચૌહાણ। રોજ અમે છોટાઉદેપુર મુકામે છોટાઉદેપુર જિલ્લા આશ્રમ શાળા તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના કર્મચારી સંઘ વતી હું પ્રમુખ તરીકે અમારા છેલ્લા 2 માસથી પગાર થયેલ નથી એના માટે રજૂઆત કરવા માટે અમે શ્રી મદદનીશ કમિશનરની કચેરી છોટાઉદેપુર ખાતે આવ્યા છે, છતાં અમને મદદનીશ કમિશનર કચેરીના અધિકારી શ્રી સાહેબ શ્રી દ્વારા અમને મુલાકાત આપેલ નથી। એટલા માટે અમે હવે મુલાકાત ના આપેલ એટલે અમે હવે જઈએ છીએ મહેરબાન કલેક્ટર સાહેબ છોટાઉદેપુરને રજૂઆત કરી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। રાઠવા વિનોદભાઈ।